નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં શિયાળાની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો નોંધાતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે રસોડું ચલાવવું મોંઘું બન્યું છે। ત્યારે મિત્રો, તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। જી હા મિત્રો, ત્યારે તમને વધુમાં એ પણ જણાવીએ કે જેના પરિણામે બજારમાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ભાવ આસમાને પહોંચી ગયા છે। જે શાકભાજી પહેલાં આસાનીથી ₹40 પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તેના ભાવ હવે ₹100 થી 140 પ્રતિ કિલોને પાર કરી ગયા છે। જી હા મિત્રો, જો કે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ખાસ કરીને લીલા શાકભાજીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। મેથી, કોથમીર અને લીલી ડુંગળીના ભાવ ₹60 થી 80 પ્રતિ કિલો છે, તો લીલું લસણ ₹160 પ્રતિ કિલોના આસમાની ભાવે વેચાઈ રહ્યું છે, તો રીંગણ પણ ₹120 પ્રતિ કિલોના ભાવે મળતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ છે। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો, વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।